જે થઈ ગયું તે બહુ વિચારવું નહીં, જે મળ્યું છે તેને ખોવું નહીં. સફળતા એને જ મળે છે જે સમય અને મુશ્કેલીથી ડરતા નથી. સૌથી સફળ વ્યક્તિ બનવા માટે તમારા ભૂતકાળને ડસ્ટબિનમાં ફેંકી દો, વર્તમાનને ટેબલ પર રાખો અને ભવિષ્યને નોટિસ બોર્ડ પર ચિપકાવી દો. તમે ક્યારેય પણ હાર માનશો નહીં. કોને ખબર, તમારો આગલો પ્રયાસ જ તમને સફળતા તરફ દોરી જાય. ગઈકાલે પડ્યા તો આજે ઉઠો અને આગળ વધો. સફળ માણસની ચમકથી જ લોકોને મતલબ હોય છે, પણ તેને કેટલા અંધારા જોયા છે એ કોઈ નથી જાણતું. સવારમાં ધારેલું કામ જો સાંજ સુધીમાં તમે પૂરું કરી શકો છો તો તમને સફળ થવાથી દુનિયાની કોઈ પણ તાકાત રોકી નહીં શકે. તમે ત્યારે જ સફળ થઈ શકો છો જો તમને રોજ સૂરજ જગાડતો હોય. તમે ત્યારે જ સફળ થશો જ્યારે તમે રોજ સૂરજને જગાડતા હોય. સફળતા તમારો પરિચય દુનિયા સાથે કરાવે છે અને નિષ્ફળતા તમને દુનિયાનો પરિચય કરાવે છે. સફળતા દોડના અંતિમ ડગલે જ નથી મળતી, બલ્કિ દરેક ડગલે તેમાં હિસ્સો છે. એટલે દરેક ડગલું સમજી વિચારીને જ ભરવું. કોઈ ભોળા માણસ સાથે હદથી વધારે ખરાબ વર્તન ના કરશો, કેમ કે સુંદરતા દેખાડવાવાળો અરીસો જ્યારે તૂટે છે ત્યારે ધારદાર હથિયાર બની જાય છે. સૌથી સારો બદલો પોતાને ઉઠાવો અને આગળ વધો. એ લોકો જેવા બિલકુલ ના બનશો જેમણે તમને દુઃખ દીધું છે. બાપનું ઘર વેચવામાં ભલે થોડો સમય જ લાગે છે, પણ એ જ ઘર પોતાના દમ પર બનાવવામાં વર્ષો લાગી જાય છે. સિમેન્ટ પણ એક વસ્તુ શીખવાડે છે, જોડવા માટે નરમ રહેવું જરૂરી છે અને જોડાયેલા રહેવા માટે થોડું કડક બનવું પણ જરૂરી છે. સ્માર્ટ બનો મિત્રો. તમારા પ્રયત્નોની કોઈને પરવા નથી. લોકો માત્ર પરિણામ જોવે છે. લોકોના મોઢા તો ક્યારેય બંધ નથી થવાના, પણ તમારા કાન તો બંધ કરી જ શકો છો ને. મન ભરાઈ જાય છે ત્યારે સૌથી શ્રેષ્ઠ પણ નકામું લાગવા લાગે છે. વટ, વેર અને વહેમમાં લીધેલા નિર્ણય એક દિવસ પછતાવાનું કારણ બને છે. લાગણીશીલ માણસ જ્યારે લાગણી ખોઈને પથ્થર બની જાય છે તો પછી એ એક પથ્થર કરતાં પણ વધારે પથ્થર બની જાય છે. તમે લાખ સારા હોય પણ જો ખોટી જગ્યાએ હશો તો તમારી વેલ્યુ કોઈ નહીં કરે. મિત્રો, ખાલી સાંભળતા નહીં, શેર પણ કરજો.